ફાયર ગુનામાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ધક્કા ખાઈ રહી છે પ્રજા। મામલતદાર કચેરીએ આધાર કાર્ડ લિંક કરાવવા માટે લાંબી કતારો લાગી છે। વિદ્યાર્થીઓના આધાર કાર્ડ લિંક ન હોવાથી શિષ્યવૃત્તિ નથી મેળવી શકતા। તેઓ આધાર કાર્ડ લિંક કરાવવા માટે વહેલી સવારથી જ કતારમાં ઉભા રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। માત્ર 30 ટોકન મળતા હોવાથી લોકોની પરેશાની સામે આવી રહી છે। આ 4 દિવસથી અમે ધક્કા ખાઈએ છીએ। શેના માટે ધક્કા ખાવ છો? આધાર કાર્ડ હાટું ને નિશાળમાંથી અમને એમ કે તમે આધાર કાર્ડ અપડેટ કરાવો। અપડેટ કરાવ્યું 3 વખત હું અહીંયા આવી પણ નથી થતું। બેંકમાં જાય તો બેંકમાં નથી કોઈ કરી દેતા। કેટલા વાગ્યાના આવ્યા છો તમે? અહીંયા અમે 5 વાગ્યાના આવીએ છીએ। અને કેટલા વારો લે છે? કેટલા વારો તો અમારા સફલમાં ઈ કે તમે વારામાં ઉભો ટોકન આપે તો તમારો વારો આવે। કાલે અમે ટોકન નતા તો કે હવે તમે કાલે મામલેદારે આવજો। અપડેટ કરાવે છોકરા માટે। અને કેટલા વાગે આવ્યા છો? 5 વાગે। કેટલા દિવસથી ધક્કા ખાવ છો? શું કહે છે અહીંયા આવ્યા હોય ત્યારે? વારો આવે એમ થાય ને। કેટલા લોકોનો વારો રહે છે? હવે કેટલા જણા લેતા તો ભગવાનને ખબર। 40 જણાનું કેસ। આધાર કાર્ડ મારે લિંક કરવા માટેનું પણ 4 દિવસ અમે આવીએ પણ કઈ વારો આવતો ને। શું કહે છે અહીંયા ઘડી મામલતદાર કચેરી? થોડા ઘણા લઈને પછી તમે કાલે આવી કેટલા લોકોનો વારો લે છે? 40 લોકોનો।